હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ અને સાયન્સનું જે સંસ્કૃત જે ફેવરેટ વિષય કહેવાય એના આઈએમપી આપણે અહીંયા તમને આપીશું. તો આપણે મિત્રો પહેલાં જોઈ લઈએ સેક્શન એ બી સી ડી ઈમાં શું પૂછાય છે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો સેક્શન એની વાત કરીએ મિત્રો તો એ શ્લોકમાંથી આવશે. કાવ્ય જે શ્લોક છે ને 1 થી 10 ચેપ્ટર એમાંથી આવશે. બરાબર, તો એમાં શું હશે? તો પહેલા અનુવાદ હશે. બરાબર, ગુજરાતી કરવાનું. એના પછી સંસ્કૃતમાંથી સંસ્કૃતમાં જ પ્રશ્નોના જવાબ આપવાના હશે. આ 8 માર્ક્સનું, આ 2 માર્ક્સનું. પછી વિવરણાત્મક નોંધ હશે 2 માર્ક્સની. પછી શ્લોક પૂર્તિ હશે જે ફિક્સ ચેપ્ટર 2 માંથી જ પૂછાય છે. બરાબર, તો ચેપ્ટર 2 તમારા શ્લોકો બધા તૈયાર કરી દેવાના અને 5 MCQ આવશે 1 થી 10 ચેપ્ટરમાં. બરાબર, સેક્શન બી ની વાત કરીએ તો જે પાઠ આપેલા છે 11 થી 20, બરાબર, 11 થી 20 એમાંથી પૂછાશે. એમાંથી જે અનુવાદ કરવાનું હોય, આપણે જે પેરેગ્રાફ આપ્યા હોય અને અનુવાદ કરવાનું એ 8 માર્ક્સનું. પછી સંસ્કૃતના પ્રશ્ન આપેલા હશે, સંસ્કૃતમાં જ જવાબ આપવાના એ 2 માર્ક્સનું. પછી વિવરણાત્મક નોંધ હશે એ પણ 2. ખાલી જગ્યાઓ હશે 3, એના 3 માર્ક્સ અને 5 MCQ આમાંથી પૂછાશે. બરાબર, 5 MCQ આ, 5 આ અને 10 ઈ વિભાગમાં પૂછાય, એટલે ટોટલ 20 MCQ પૂછાશે. તો ખાસ મિત્રો, ખાસમ ખાસ MCQ ચોપડીના બધા તૈયાર કરવાના. ચોપડીની અંદર જે MCQ આપ્યા છે એ બધા તૈયાર કરવાના. બરાબર, ચલો સેક્શન સી ની વાત કરીએ તો ગદ ખંડમાંથી પ્રશ્નના જવાબ. મિત્રો, આમાં કેવું એક પેરેગ્રાફ આપેલો હશે, એમાં તમને નીચે 4 પ્રશ્નો હશે. એ પ્રશ્નોના જવાબ તમારે ઉપર પેરેગ્રાફમાં જોઈને શોધીને લખવાના. અહીંયા સેક્શન સી અને ડી બંનેમાં 4 માર્ક્સના, 8 માર્ક્સના તો આ જ પૂછાય છે. બરાબર, તો એ તો તમને આવડશે જ, એ તો પાક્કું જ છે. બરાબર, આ 8 માર્ક્સ તો તમારા પાકા જ છે. ઓકે, તો આ તમને આવડશે. હવે અહીંયા જો મિત્રો સમીક્ષાત્મક નોંધ પૂછાય છે. બરાબર, તો 3 હશે, 3 માંથી 2 લખવાની અને એના દરેકના 3 ગુણ એટલે 3 દુ 6. ત્રીજા નંબરનું સસંદર્ભ સમજાવો, એ પણ 3 માંથી 2 લખવાના. 3 ગુણ હોય તો 3 દુ 6. અને વાક્ય કોણ બોલે છે એ પણ મિત્રો તમને આવડતું જ હશે. અહીંયા તમને બાજુમાં ઓપ્શન આપેલા છે 2 એમાંથી જોઈને તમારે લખવાનું, તમને ખ્યાલ આવી જશે. એ 4 વાક્યો હશે, એના 4 માર્ક્સ, એટલે ટોટલ આ પણ 20 માર્ક્સનું થશે. ડી ની વાત કરીએ તો આ ગદખંડ તો મેં તમને કહી દીધું. હવે જો મિત્રો ગુજરાતીમાં જવાબ લખો, ગુજરાતીમાં જવાબ લખવાના આપણા પ્રશ્નોના. બરાબર, એ 4 માંથી 3, દરેકના 2 ગુણ એટલે 6 માર્ક્સ. એ અર્થ વિસ્તાર પૂછાય છે મિત્રો તમારે, એ ચેપ્ટર 8 માંથી જ પૂછાશે. એક અર્થ વિસ્તાર લખવાનો, 3 ગુણ હોય એના. બરાબર, તો એ 3 માર્ક્સ થયા. ખાલી જગ્યાઓ 3 હશે, એના 3 માર્ક્સ. અને શ્લોકાંશ જોડો, શ્લોક હશે એ તમારે જોડવાના. આગળનું આપેલું હોય અને પાછળનું આપેલું હોય એ તમારે જોડવાનું. બરાબર, ચલો હવે આપણે વાત કરીએ સેક્શન ઈ ની. તો પરિચયાત્મક નોંધ આવશે મિત્રો. મહાભારત રામાયણ જે છે ને એ 3 માંથી 2 લખવાની, એકના 4 ગુણ એટલે 4 દુના 8 ગુણ. ઓકે, એ પણ હું તમને આઈએમપી આપું છું. પછી ન્યાય 2 પૂછાશે, 1 જ લખવાનો, 2 માર્ક્સ, 2 એકા 2 આમ. અને આ મેં તમને વાત કરી MCQ 10, તો એ ન્યાયમાંથી 10 MCQ પૂછાશે. 10 MCQ ક્યાંથી પૂછાશે? તો ન્યાયના 2 હશે, અલંકારના 2, છંદના 2 અને સંસ્કૃત સાહિત્યના 4. એમ કુલ કેટલા થયા? 10 MCQ. ઓકે, તો મિત્રો આ બધું તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો આપણે હવે તમને બધું આઈએમપી આપીએ. તો મિત્રો તમે સંસ્કૃતની જે બુક છે એ લઈને હવે બેસી જાઓ. પેજ નંબર અને હું બધું જ બોલીશ. બરાબર, તો મિત્રો જો હવે હું તમને વાત કરું તો અહીંયા જે અનુવાદ પૂછાય એ પહેલું ચેપ્ટર 6, 7 અને 9 આમાંથી જ મોસ્ટ ઓફ પૂછાતું હોય છે. બરાબર, અને અહીંયા પાઠની વાત કરીએ તો 14, 12 અને 19 એટલે કે 12, 14 અને 19 માંથી પૂછાતું હોય છે. તો મિત્રો પેજ નંબર 1 એમાં જે ત્રીજો જે છે સુસાર થીર વાળો એ અને એના નીચેનો બોધ મનમ વાળો એક એ પૂછાશે. એમાં જે ચોથો વેદોપદેશ વાળો જે છે એ તો મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો ખાસ કરી દેજો. એના પછી ચલો આપણે આગળ જઈએ મિત્રો. તો પેજ નંબર
4 જે સ્વાધ્યાયના જે MCQ છે એ બધા જ તૈયાર કરવાના છે બરાબર। પછી આ બાજુમાં સંદર્ભ આમાંથી નહીં પૂછાય, માતૃભાષામાં ઉત્તર પણ નહીં પૂછાય। વિવરણાત્મક નોંધમાં મિત્રો તમે જોઈ લો તો જ્યેષ્ઠ, બ્રહ્મ અને મન આ બંને મોસ્ટ IMP છે, પહેલી અને ત્રીજી। ઓકે, ચલો આપણે હવે આવી જાઓ બીજું ચેપ્ટર। તો બીજા ચેપ્ટરમાંથી તો તમને ખબર છે મિત્રો શ્લોક પૂર્તિ પૂછાય છે બરાબર। તો આપણે સીધું હવે આગળ વાત કરીએ, એના MCQ તૈયાર કરી દેવાના મિત્રો બધા। ઓકે, ચલો પેજ નંબર 10, પેજ નંબર 10 એમાં જો મિત્રો માતૃભાષામાં વિગતે ઉત્તર આપો, એમાં પહેલો, ત્રીજો અને હા 1 અને 3 અધર્મથી વર્તનાર વાળો અને કેવો પુરુષ અલ્પાયુ બને છે આ 2। ચલો એના નીચે સમીક્ષાત્મક નોંધમાં જોઈ લો મિત્રો તો ત્રીજા નંબરની વેદાભ્યાસના 5 સોપાનો બરાબર। ચોપડી લઈને બેસો, હું તમને બધું જ કહી દઉં। ઓકે, અને શ્લોકની પૂર્તિ જે છેલ્લો છે ને મિત્રો સ્વાધ્યાયના શ્લોકની પૂર્તિ એ આ ખાસ આમાંથી જ પૂછાશે બીજા ચેપ્ટરમાંથી। ઓકે, ચલો ત્રીજું ચેપ્ટર કાઢો મિત્રો, તો એના MCQ તો બધા કરવાના જ છે। ચલો પેજ નંબર 15, પેજ નંબર 15 ચલો એમાં જે બીજો પ્રશ્ન છે જે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના છે, એમાં પહેલો, ત્રીજો, ચોથો પ્રકૃતિત્વવાળો, કહ પુષ્પેભ્યવાળો અને જનકેન આ 3। ઓકે, ચલો સંદર્ભ સમજાવોની અંદર તો સંદર્ભ સમજાવો 3 એ 3 મોસ્ટ IMP છે। ચલો ચોથું માતૃભાષામાં ઉત્તર આપો, એમાં મિત્રો જુઓ બીજા નંબરનો યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જોવે છે, 1A। પછી કેવા માણસને કવિ અસદબુદ્ધિ કહે છે, 1A। અને ત્રીજો મુનિ શા માટે એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી, આ 3 મોસ્ટ IMP છે। ફરી 2, 3, 4। ચલો સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો પહેલી જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ આ મોસ્ટ IMP છે બરાબર। વિવરણાત્મક નોંધમાં મિત્રો લખી દેજો એક ગોપતિ, ગોપતિ અને બીજું જાતે લખી દો મિત્રો પેનથી સુમંત્ર, ગોપતિ અને સુમંત્ર બરાબર। ચલો ચોથું ચેપ્ટર આવી જાઓ હવે, તો મિત્રો 17 પેજ નંબર ઉપર જુઓ, 17 પેજ નંબર ઉપર જે ફકરો તમને આપેલી છે 2 લીટી વિહાયવાળી એ ક્યાંક પૂછી શકાય, એનું ગુજરાતી પૂછાય બરાબર ભાષાંતર, અને એના નીચે અથક સમાવેવ એનું પણ ભાષાંતર પૂછી શકાય, એટલે આ 2 ટીક કરજો ખાસ। ચલો પેજ નંબર 19 ઉપર આવી જાઓ મિત્રો, 19 એમાં સ્વાધ્યાયમાં ત્રીજો પ્રશ્ન જુઓ માતૃભાષામાં ઉત્તર, એમાં મિત્રો ટીક કરો પહેલો અને ચોથો, પહેલો અને ચોથો। 60 લોકો ભોળા લોકોને કઈ રીતે અણે છે અને મુનિઓ અને રાજાની સિદ્ધિ કઈ બાબતે છે, 1A। ચલો સમીક્ષાત્મક નોંધમાં જોઈ લો દ્રૌપદીની મનોવ્યથા બરાબર। એ સહસંદર્ભની અંદર મિત્રો બીજો જોઈ લેજો, બીજો ટીક કરી દેજો બીજા નંબરનો। ઓકે, 19મા પેજ નંબર ઉપરની વાત કરી। ચલો હવે આપણે આવી જઈશું સીધું 5મું ચેપ્ટર બરાબર। એના MCQ બધા તૈયાર કરવાના છે તો ખબર જ છે। ચલો પેજ નંબર 24, પેજ નંબર 24 કાઢો મિત્રો, એમાં જો જે સંસ્કૃતના પ્રશ્નો સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે, એમાં બીજો, ચોથો, 5મો, 2, 4, 5 બરાબર। એના પછી માતૃભાષામાં ઉત્તરમાં મિત્રો બધા જ મોસ્ટ IMP છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો બધા મોસ્ટ IMP છે આ ચેપ્ટરમાંથી બરાબર। ચલો એના પછી વિવરણાત્મક નોંધમાં પહેલું અને બીજું યક્ષ યુધિષ્ઠિર બંને મોસ્ટ IMP છે મિત્રો। સમીક્ષાત્મક નોંધની અંદર મિત્રો પહેલું યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ એ મોસ્ટ IMP છે। ઓકે, અને આમે મિત્રો હું તમને વાત કરું તો જુઓ એક સંસ્કૃત ભાષાના સંસ્કૃતમાં ઉત્તર આપવાના 1A, પછી માતૃભાષામાં ઉત્તર આપવાના 1A, અને MCQ તો બધા તૈયાર કરી દેજો જેથી કરીને ક્યાંય માર્ક્સ કપાય નહીં, કારણ કે થશે કેવું આ જે સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે ને એ ક્યાંક MCQમાં બીથી પૂછાય,
MCQમાંથી તમને પૂછી શકાય, એટલે ખાસ બરાબર। ચલો છઠ્ઠું ચેપ્ટર, એમાંથી મિત્રો આપણે અનુવાદ ટીક કરવાના છે પેરેગ્રાફ। તો એમાં જો મિત્રો હું તો કહું છું છઠ્ઠું ચેપ્ટર આખું કરી દેજો, 1 2 3 4 5 અને 6 શ્લોકો કરી દેજો બરાબર, કારણ કે એમાંથી તો હશે જ, એક તો હશે જ બરાબર। ચલો એટલા માટે હું છઠ્ઠું ચેપ્ટર આખું કહું છું તમને। એના સ્વાધ્યાયના પ્રશ્નો બી ઓકે, પછી સંસ્કૃત નહીં, સંદર્ભમાં પણ નહીં, એના માતૃભાષાની અંદર જે છે એમાં એક પ્રશ્ન જોઈ લો, કવિ કોને નૌકા સાથે સરખાવે છે, એક એ પૂછાય તો પૂછાય બરાબર, કારણ કે આમાંથી તો આ પૂછવાનું છે ને એટલા માટે બહુ ખાસ નથી। ચલો વિવરણાત્મક નોંધની અંદર બીજા નંબરની નિંદ્રાસનમ વાળી બરાબર, અને સમીક્ષાત્મક નોંધની અંદર શારદા વંદન બરાબર, ક્યાંક પૂછાય તો પૂછાય। ચલો સાતમું ચેપ્ટર પણ છે બરાબર, તો સાતમા ચેપ્ટરમાંથી કયા કયા પૂછાય એવા છે, તો એમાંથી જુઓ મિત્રો, વાર્તા ચ કવતી એકે ઉદયતી અતિ ભાનુવાળું અને કસ્તવમ સુલી મૃગ એ 3, પણ હું તો કહું છું સાતમું બી આખું કરી દેજો, જેથી કરીને છઠ્ઠું સાતમું કરશો તો એમાંથી 2 હશે બરાબર, તો તમારા 8 માર્ક્સ પાક્કા થઈ જશે, એટલે સાતમું પણ તમે કરી દેજો ઓકે। ચલો હવે એના MCQ તો તૈયાર કરવાના જ છે। પેજ નંબર 33, એમાં જો મિત્રો સંસ્કૃત ભાષાયા ઉત્તરાની અચ્છતી, જે સંસ્કૃત ભાષામાં જે જવાબ આપવાનો છે ને એની અંદર પહેલો અને બીજો, નવ કુત્ર ન ગચ્છતી અને વચ કુત્ર વક્તવ્યમ એ 2, પહેલો અને બીજો। ચલો સસંદર્ભની વાત કરીએ મિત્રો, તો બીજા નંબરનો ન ભવતી વાળો ખાસ, પછી વિવરણાત્મક નોંધની વાત કરીએ તો સુલી બીજા નંબરની જે છે ને સુલી ખાસ। ચલો સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો શક્યનો ભેદ, ત્રીજા નંબરનું ત્રીજું શિવ પાર્વતીનો સંવાદ આ ખાસ, અને મિત્રો જો આમાં પણ શ્લોક પૂર્તિ આપેલી છે એટલે એ પણ તમે ટીક કરી દેજો। 8મું ચેપ્ટર મિત્રો, કયું ચેપ્ટર? 8મું ચેપ્ટર। ચલો એમાં મિત્રો સસંદર્ભની વાત કરીએ તો પહેલું નાહમ વાળું જે છે એક એ, ત્રીજા નંબરની સતપથમ વાળી જે છે એ। ચલો વિવરણાત્મક નોંધની વાત કરીએ તો પ્રેય પહેલી અને બીજી, શ્રેયસ કરાવાળી બીજી, પહેલી અને બીજી। ચલો સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો એની અંદર તો લગભગ નહીં પૂછાય, પણ ભગવાનના વિવિધ સ્વરૂપો ખાલી જોઈ લેજો ઓકે। ચલો 9મું ચેપ્ટર, અહીંયા આપણે ખાસ કીધેલું છે અનુવાદ, તો મિત્રો એની અંદર તમે લગભગ તો બધું તૈયાર કરી દેજો, જેથી કરીને મિત્રો તમે પહેલું તૈયાર ના કરો ને 6 7 9 ખાલી તૈયાર કરશો તો પણ તમને 8 માર્ક્સ ક્યાંય નહીં જાય બરાબર, તો એ પણ બધું જ તૈયાર કરી દેજો, આવડે એવું જ છે। એના MCQ બધા જ। ચલો સસંદર્ભની વાત કરીએ તો પહેલું અને ત્રીજું, કી વૈધ્યનવાળું અને સમીક્ષાવાળું, પહેલી અને ત્રીજી। ચલો એમાં માતૃભાષાના જે પ્રશ્નોના જવાબ છે એમાં બીજું, ચોથું, પાંચમું, 2 4 5। વિવરણાત્મક નોંધની વાત કરીએ તો બંને મોસ્ટ IMP છે બરાબર, સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો એ પણ બંને મોસ્ટ IMP છે। ભોજનના પ્રકારો, આહાર અને વ્યાયામ, મિત્રો જ્યારે પેપર આવે એટલે જોઈ લેજો બરાબર, પણ અત્યારે ટીક કરો, આ વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરો, જેથી કરીને સંસ્કૃતમાં એમને બહુ ખૂબ જ ભય હોય છે તો એ દૂર થઈ જશે। ચલો 10મું ચેપ્ટર મિત્રો, 10મા ચેપ્ટરની અંદર જુઓ એક ફકરો છે, એક કર્ણ મહીપતિવાળો, એ ક્યાંક એનું ગુજરાતી પૂછાય, અને પાછળ 44 પેજ નંબર ઉપર જે છેલ્લો ફકરો છે 4 લીટી એ ક્યાંક પૂછાય બરાબર। ચલો હવે 45 પેજ નંબર ઉપર આવી જાઓ, MCQ બધા જ તમારે તૈયાર કરવાના। એના નીચે જે ગુજરાતી ભાષામાં જે જવાબ લખવાના એમાં બીજા નંબરનો પ્રતિયાચકમ વાળો થોડો મોસ્ટ IMP છે બરાબર। ચલો સસંદર્ભની વાત કરીએ તો ત્રીજા નંબરનું જે છે એ બરાબર, ત્રીજા નંબરનું। ચલો માતૃભાષાના પ્રશ્નોની વાત કરીએ તો પહેલું, બીજું અને પાંચમું, એમાં પાંચમો પ્રશ્ન હાથી અને કૂતરા વચ્ચેનો શો ભેદ છે, મોસ્ટ IMP। ચલો વિવરણાત્મક નોંધની વાત કરીએ તો પહેલી જે નોંધ છે મોસ્ટ IMP, સુરતરુ જે છે ને ભાઈ, સુરતરુ કલ્પવૃક્ષ એ મોસ્ટ IMP છે બરાબર। ચલો સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો એની અંદર ત્રીજા નંબરની હાથી અને કૂતરાની અન્યથી એ મોસ્ટ IMP છે। ચલો હવે મિત્રો આપણે 11મું ચેપ્ટર આવી જઈશું, એટલે કે સેક્શન B ની વાત કરીએ બરાબર। તો
પેજ નંબર 49 49 ઉપર આવી જાઓ। MCQ તો તૈયાર કરવાના જ છે। હવે જો મિત્રો એમાં ત્રીજો પ્રશ્ન જે છે માતૃભાષામાં ઉત્તર લખો એ બરાબર એ માતૃભાષામાં ઉત્તર લખો એ મિત્રો તમારું ગુજરાતીમાં અહીંયા જવાબ હોય એમાં આ જ પૂછાશે। આ ચેપ્ટરમાંથી તો એક હશે હશે ને હશે। કયો મિત્રો તો જો ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો 3 4 5 ખાસ આઈએમપી છે અને હું તો કહું છું બધા જોઈ જ લેજો એકવાર, જેથી કરીને આમાંથી કોઈ જ માર્ક્સ આપણો કપાય નહીં। સમીક્ષાત્મક નોંધ એક જ છે, એ મોસ્ટ આઈએમપી છે બરાબર। ખાસ મિત્રો જોજો આજે દ વર્ણવાળાના માધ્યમથી મનુષ્યએ દ વર્ણ એનો કયો અર્થ લીધો છે અને દેવોએ દ વર્ણનો દમન કરો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। એક તો હશે હશે ને હશે, એટલે ખાસ તૈયાર કરજો। ચલો 12મું ચેપ્ટર છે ને મિત્રો, જો એટલે આમાંથી જ તમારે અનુવાદ તો પૂછાવાનું છે, તો તમને હું આપી દઉં મોસ્ટ એમપી। એમાં તો જો મિત્રો અથવાળું જે છે એ એના નીચે બે જે શ્લોક આપેલા છે એના નીચેવાળો જે છે એ પણ મોસ્ટ એમપી અને એના નીચેવાળો જે છે રાજપુત્ર ઉચ્ચુવાળો એ પણ મોસ્ટ એમપી છે બરાબર। એટલે મારું તો એમ જ માનવું છે કે તમે આખું ચેપ્ટર તૈયાર કરી દો, જેથી કરીને ક્યાંય તમને પ્રોબ્લેમ થાય નહીં બરાબર। ચલો પેજ નંબર 53 ઉપર આવી જાઓ મિત્રો। તો 53 ઉપર જોઈ લો તો માતૃભાષામાં ઉત્તર આપો એની અંદર પહેલો અને ત્રીજો ખાસ બરાબર। ચલો સમીક્ષાત્મક નોંધની અંદર લોભ વૃત્તિનું પરિણામ એ ક્યાંક પૂછી શકાશે આ વખત, મોસ્ટ આઈએમપી છે બરાબર। તો લોભ વૃત્તિનું પરિણામ જોઈ લેજો। સહસંદર્ભની વાત કરીએ તો એની અંદર જે બીજા નંબરની કથામારાત્મક વાળી જે છે ને એ મોસ્ટ આઈએમપી। અને મિત્રો 12મામાંથી આ જે અનુવાદ છે એ ખાસ અનુવાદ આમાંથી પૂછાશે 12મામાંથી, ઓકે। એટલે જોઈ લેજો મિત્રો, અનુવાદ કરતા તો આવડે, તમે જેમ આપણે યાદ રાખીએ સ્ટોરી એ રીતે યાદ રાખવાનું, તો થોડું થોડું સંસ્કૃત જો તો ફટાફટ તમને આવડી જશે। ચલો 13મું ચેપ્ટર, તો 13મા ચેપ્ટરમાંથી શું પૂછાશે તો 13મા ચેપ્ટરમાંથી MCQ તો ખરા જ, પણ બીજા નંબરનો જે પ્રશ્ન છે સંસ્કૃતમાં જવાબ, એમાંથી મિત્રો મોસ્ટ આઈએમપી બધા 4 × 4 અને આમાંથી એક પ્રશ્ન હશે હશે હશે, ઓકે। અને હું કહું એટલે તમારે નોંધી જ દેવાનું। ચલો ગુજરાતી માતૃભાષામાં જે છે એમાં પહેલો, ત્રીજો, પાંચમો બરાબર। જન સ્થાન છોડીને રામ ક્યાં ગયા, રામ અને સુગ્રીવ કઈ બાબતે સમદુખી છે અને કઈ રામનો વનવાસ કેમ માગ્યો, તો આ 3 મોસ્ટ આઈએમપી છે। ચલો સમીક્ષાત્મકની વાત કરીએ તો દશરથને પ્રાપ્ત થયેલો સાપ, મિત્રો જોજો આ હશે મોસ્ટ આઈએમપી છે આ વખત, અને કઈની નિર્દોષતા આ પણ મોસ્ટ આઈએમપી છે બરાબર। ચલો તો સહસંદર્ભની વાત કરીએ તો પહેલું કુતઃ ક્રોધો વાળું છે ને એ મોસ્ટ આઈએમપી છે બરાબર। હવે 14મું ચેપ્ટર આવ્યું મિત્રો, તો 14મું ચેપ્ટર તો તમારે આખું તૈયાર કરવું જ પડશે, એમાંથી એક પેરેગ્રાફ તો હશે હશે ને હશે જ। એટલે મેં કીધું આખું ચેપ્ટર તમને કહી દઉં બરાબર, કારણ કે ક્યાંકથી એ લોકો પૂછે આપણને ખબર પડે નહીં, અને એકદમ આવડે એવું જ છે મિત્રો। તો યજમાન પુરોહિત બંનેનું જે વાર્તાલાપ છે તમારે તૈયાર કરી દેવાની બરાબર। ચલો એમાંથી આપણે જે માતૃભાષામાં ઉત્તર લખવાના છે પેજ નંબર 63 ઉપર પુરુષાર્થો કેટલા છે કયા એ થોડું મોસ્ટ આઈએમપી છે। વિવરણાત્મક નોંધની વાત કરીએ મિત્રો તો પહેલી અને બીજી મોસ્ટ આઈએમપી છે, ત્રીજી પણ જોઈ લેજો, ઓકે। સમીક્ષાત્મક નોંધ તો એક જ છે, મોસ્ટ આઈએમપી છે। સહસંદર્ભની વાત કરીએ તો બીજા નંબરની સપ્તાહના પદાના જે મોસ્ટ આઈએમપી છે ખાસ। ચલો 15મા નંબરનું ચેપ્ટર જોઈએ મિત્રો, તો એની અંદર આપણે MCQ તો બધા તૈયાર કરવાના જ છે। સંસ્કૃતના પ્રશ્નો સંસ્કૃતમાં ઉત્તર આપો મિત્રો, એ જે લખવાના છે એ આ ચેપ્ટરમાંથી એક હશે 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 15મું ચેપ્ટરમાંથી બરાબર। આ જે રહ્યું ને આમાં તો એક તો આમાંથી હશે જ મિત્રો। તમારે એકલું આ તૈયાર કરવું હોય તો આ એકલું તૈયાર કરીને જશો તો પણ વાંધો આવશે નહીં બરાબર। તો એમાં હું તો કહું છું બધા જ તૈયાર કરી દેજો, કારણ કે આમાંથી એક પ્રશ્ન તો હશે જ, અને જો મિત્રો 2માંથી એક લખવાનો છે ને તો આમાંથી જ પૂછાશે બરાબર। તો એ તૈયાર કરી દેજો। ચલો માતૃભાષાની વાત કરીએ તો ચોથો અને પાંચમો મોસ્ટ આઈએમપી। વિવરણાત્મક નોંધની વાત કરીએ તો સત્યાર્થ પ્રકાશ આર્ય સમાજ મોસ્ટ આઈએમપી। સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો મહર્ષિ દયાનંદનો ઉપદેશ મોસ્ટ આઈએમપી બરાબર।
ચલો સસંદર્ભમાં પહેલી ક્યાંક પૂછાય જોઈ લેજો, બરાબર. ચલો 16મું ચેપ્ટર. તો મિત્રો 16મા ચેપ્ટરમાંથી ક્યાંક અનુવાદ પૂછાય તો એ તો તમને આવડતું જ હશે, બરાબર. તો એ જોઈ લેજો. ચલો એની અંદર આપણે વાત કરીએ પેજ નંબર 72 સસંદર્ભની અંદર જોઈ લો મિત્રો. પહેલું મોસ્ટ આઈએમપી છે. ચલો માતૃભાષામાં ઉત્તરમાં ચોથો મોસ્ટ આઈએમપી છે. પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું એ મોસ્ટ આઈએમપી છે. અને સમીક્ષાત્મક નોંધની વાત કરીએ મિત્રો તો આ વાર્તામાંથી મળતો બોધ, એટલે કે એવું આ વાર્તા ના લખેલું હોય પણ પુતલિકા પરીક્ષામાંથી મળતો બોધ એ આપણને એ રીતે પૂછે, બરાબર. ચલો તો હવે 17માની વાત કરીએ. 17મું ચેપ્ટર મિત્રો, એમાં પેજ નંબર 75 ઉપર જુઓ. એમાં સંસ્કૃતમાંથી સંસ્કૃતમાં ઉત્તર લખવામાં એમાં પહેલું અને 5મું, બરાબર. સસંદર્ભની વાત કરીએ 76 પેજ નંબર ઉપર તો પહેલું અને 3જું મોસ્ટ આઈએમપી છે. અને માતૃભાષામાં ઉત્તર લખો, બધા મોસ્ટ આઈએમપી મિત્રો. આ ચેપ્ટરમાંથી એક તો પ્રશ્ન હશે જ. ઓકે. ચલો 18મા ચેપ્ટરની વાત કરીએ તો મિત્રો 18મા ચેપ્ટરમાંથી ક્યાંક એક પેરેગ્રાફનો અનુવાદ પૂછી શકે છે, બરાબર. જોઈ લેજો. પણ ખાસ 12મું અને 14મું ચેપ્ટર અને 19મું, બરાબર. ચલો તો પેજ નંબર 82 82 એમાં સસંદર્ભની વાત કરીએ તો પહેલું અને 3જું, બરાબર. પરિતુષ્ટા યાસ્યથી એ મોસ્ટ આઈએમપી છે. વિવરણાત્મક નોંધની વાત કરીએ તો પહેલું અને 3જી મોસ્ટ આઈએમપી છે. સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો 3જા નંબરની વસંત સેનાના આગમનના સમાચાર આપવાની ચેતની યુક્તિ મોસ્ટ આઈએમપી મિત્રો. ચલો 19મા નંબરમાંથી તો ખબર જ છે આપણે શું પૂછાય છે. 19મા પાઠમાંથી અનુવાદ, એમાંથી જો મિત્રો પૂર્વમાં વાળો જે છે પેરેગ્રાફ પેજ નંબર 84 એક એ, બાલાના કૃતે એ, પછી વિદ્યાલય પુનઃ એક એ, અને આ બાજુ ગ્રંથ રહિત એક એ. એટલે મિત્રો આખું ચેપ્ટર તૈયાર કરજો 12, 14, 19. બીજું ના કરો તો ચાલશે. ચલો મિત્રો હવે પ્રશ્નોના જવાબોની વાત કરીએ. ચલો પેજ નંબર 87 ઉપર આવી જાઓ. તો એમાં જે સસંદર્ભની વાત કરીએ એમાં બીજા નંબરનો મોસ્ટ આઈએમપી છે. માતૃભાષામાં ઉત્તરની વાત કરીએ તો પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું, બીજા નંબરનો. વિવરણાત્મક નોંધની વાત કરીએ તો બીજા નંબરનું કર્ણસ્યવાળું. ચલો સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો ત્રીજા નંબરનું પાઠમાં આવતા પૌરાણિક સંદર્ભ, બરાબર, એક ખાસ છે. આમાંથી તો અનુવાદ પૂછાશે, બરાબર ને 19માંથી. ચલો છેલ્લું ચેપ્ટર 20મું આવી જાઓ મિત્રો. તો એની અંદર આપણે એમસીક્યુ તો તૈયાર કરવાના જ છે. સસંદર્ભની વાત કરીએ તો પહેલું મોસ્ટ આઈએમપી. પ્રશ્નોના જવાબોની વાત કરીએ તો પહેલો, બીજો, ત્રીજો મોસ્ટ આઈએમપી. અને સમીક્ષાત્મક નોંધની વાત કરીએ તો બીજા નંબરની પ્રતિકૃતિને અશક્ય બનાવતા ચિહ્નો આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર. તો આપણે બધું જ તમને આઈએમપી આપી દીધું, બરાબર. હવે ખાલી આપણે જોઈ લઈએ તો ન્યાય, જે ન્યાય અને પરિચયાત્મક આ બંને આપણે બાકી છે. આ ન્યાય અને આ બંને, બરાબર. તો ન્યાયમાં તો મિત્રો જો 10 ન્યાય છે. એક વાર હું તો કહું છું જોઈ લેજો, બરાબર. એમાં મોસ્ટ આઈએમપી અગ્નિ શિખા ન્યાય, પછી અવ્યાપાર વ્યાપાર, ઉપસર્ગ ન્યાય, ઉસરવૃષ્ટિ ન્યાય, કંટક વિદ્ય ન્યાય, ચિત્ર તુરગ ન્યાય, જલ મંથન ન્યાય, નદી સમુદ્ર ન્યાય અને રજ્જુ સર્પ ન્યાય. આ મોસ્ટ આઈએમપી છે. હું તો કહું છું બધા એક વખત જોઈ લેજો, બરાબર. કારણ કે ગમે ત્યારે ગમે તે પૂછાય અને એકદમ ઇઝી છે. એમાં અવ્યાપાર વ્યાપાર ખાસ, પછી ઉપસર્ગવાળો ખાસ, આ કનક વિદ્યા એ વાળો ખાસ, બરાબર. અને નદી સમુદ્ર અને જલ મંથન આ ખાસ મોસ્ટ આઈએમપી. ચલો હવે આપણે વાત કરીએ પરિચયાત્મક નોંધની વાત કરીએ મિત્રો. તો એની અંદર રામાયણ, મહાભારત, કુમાર સંભવમ એ તો મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર. રઘુવંશમ, પછી શિશુપાલ વધ એ પણ મોસ્ટ આઈએમપી. હર્ષચરિતમ, કાદંબરી, મૃચ્છકટિકમ મોસ્ટ આઈએમપી મિત્રો, પહેલી વખત પૂછાયેલું હતું. સંસ્કૃત નીતિ કથાઓ અને હિતોપદેશ અને આયુર્વેદના જે અષ્ટાંગ આપેલા છે
એક ખાસ મિત્રો પૂછાય છે। મિત્રો આ જે મોસ્ટ આઈએમપી આપ્યું એ બધું તમે ચોપડીમાં ટીક કરજો અને ક્યાંક લખવું હોય તો લખી દેજો, બરાબર। આના સિવાય તમે બીજું નહીં કરો તો પણ તમારે માર્ક્સ આવી જશે। ખાલી જગ્યાઓ મિત્રો જે આપેલી છે ચોપડીમાં એ તૈયાર કરજો, એ પણ તમને આવડશે। વાક્ય કોણ બોલે છે એ પણ તમને આવડી જશે। બાકી આપણે બધું જ તમને આઈએમપી આપી દીધું। આ એમસીક્યુ ન્યાય, અલંકાર, છંદ અને સંસ્કૃત સાહિત્ય આ તમે જે પાછળ જે આપેલું છે ચોપડીમાં એ તમે 1-2 વાર વાંચી જશો તો એના પણ તમને એમસીક્યુ આવડી જશે, બરાબર। હવે બીજું કંઈ રહી જતું નથી, મોસ્ટ ઓફ બધું આવી ગયું છે। તો જો મિત્રો વિડીયો ગમે હોય તો ખાસ લાઈક કરજો, લાઈક થશે તો જ વિડીયો બીજા સુધી પહોંચશે। શેર કરો, કમેન્ટ કરો અને જો નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત અને બેસ્ટ ઓફ લક।